સ્ટોરી બોલ ના કરવા દે. તારી એ સ્ટોરી પણ આવી જશે ને. તારી એ સ્ટોરી જોઈએ બે જણ્યા સમજાવી લો સ્ટોરી. તમે તારી વાત બધી આવડી રીતે એક છોકરાને પકડી લાવ્યા તમે લોકો. તું આમ ખસ ને યાર. અરે મારે હોય યાર નોકરીનો સવાલ તારે છે. નોકરી આવી નોકરી કરવાની. બરાબર. આ નોકરી કરવાની. છોટાઉદેપુર ભાજપના સાંસદ જસુભાઈ રાઠવાના કથિત રીતે ગાળો બોલતા વાયરલ થયેલી 1 વર્ષ જૂની ક્લિપને કારણે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. ત્યારે આ મામલે પોલીસ કોને ઉપાડી લાવી અને કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ અધિકારીઓનો કેવી રીતે ઉધડો લીધો, જુઓ આ વિડીયોમાં. આ નોકરી તમારી છે. તમે લોકોને ડરાવી નોકરી છે. અરજદારને પૂછો તમે કે કઈ જગ્યા પર પૈસા આપે તો. તારી આ નોકરી છે. આમ ખસ પેલા તું આમ ખસ. તારી વાતમાં આમ બોલવાનું. તમારે ખોટું કરવાનું. આનું બોલો. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. છોટાઉદેપુર ભાજપના સાંસદ જસુ રાઠવા દ્વારા કથિત રીતે મોબાઈલ ફોન ઉપર કોઈ સંદીપ નામના વ્યક્તિને ગાળો બોલવાની ઓડિયો વિડીયો ક્લિપ 1 વર્ષ અગાઉ વાયરલ થઈ હતી, જેના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જામી હતી. ત્યારે હાલ આ જૂની વિડીયો ઓડિયો ક્લિપને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાના એક ગામમાં રહેતા યુવાન દ્વારા સાંસદ જસુ રાઠવાની આ ઓડિયો વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. ત્યારે આ મામલે સમદુભાઈ રામલાભાઈ નામના ઈસમે પોલીસને લેખિત અરજી આપી સદર યુવક સામે સાંસદની છબી ખરડવા અને આવી પોસ્ટ મૂકવા બદલ સામાવાળાને મોટી રકમ મળતી હોવાના આક્ષેપો સાથે પગલાં ભરવા અરજ કરી હતી. ત્યારે પોલીસ આ યુવકને ઉપાડી ગઈ હતી. આ મામલાની જાણ સ્થાનિક કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાને થતાં તેઓ પોલીસ કચેરીએ પહોંચ્યા હતા અને સદર યુવકને કયા કારણોસર લઈ આવેલ છે તે મામલે અધિકારીઓનો ઉધડો લીધો હતો. જુઓ આ વિડીયોમાં. મારી વાત તો તમે થોડો દૂર રહે. હું બેઠો છું. તું કહું છે બેસ. આ છોકરો નિર્દોષ છે. સાંસદ ગાળ બોલ્યો છે, એનો વિડીયો છે, એ એને મૂક્યો છે. તું ગાળ નથી બોલ્યો, હું નથી બોલ્યો, આ પણ નથી બોલ્યો. કોણ બોલ્યો છે? હું કહેવા માંગુ છું તારા ખોટી ફરિયાદ છે દબાઈ દેવી છે. એ જ કહું છું. હું કહું છું તારું તારું આરોપી કેમ ના ગણાય તું? ખોટી ફરિયાદ છે. એને આરોપી કેમ ના ગણો? કહેવામાં. તો હું તમને એ રિયલ સ્ટોરી છે કહેવામાં. બોલ રિયલ સ્ટોરી બોલ ના કરવા દે. તારી રિયલ સ્ટોરી પણ આવી જશે ને. તારી રિયલ સ્ટોરી જોઈએ બે જણ્યા સમજાવી લો સ્ટોરી. તમે એને રાતનો પાડી રાખ્યો છે પોલીસ કસ્ટડીમાં. કયો નિયમ છે તમારો? મને બતાવો. મારે નિયમ જ જોવો છે. અમારા છોકરાઓને આ રીતના પડી લાવવાના. કોઈ ગુનાઓ કરો બાજી બોલા છે અહીંયા. તું આમ ખસ ને યાર. મારી બધા ઉભા રહીશ. તું તારું કામ કર. ઉભો રહે. મને જોવા દે. તમે કેટલું ખોટું કાયદો ખોટો કરી નાખ્યો. મોબાઈલ આપેલો માર દેવા મારા પર જોવું. અરે જોવું છે ને તારે ખોટું કરે છે ને. તું આમ ખસ પેલા તું આમ ખસ. તારી વાતમાં આમ બોલવાની. તમારે ખોટું કરવાનું. આનું બોલો પાડ. નાનો ફોટો પાડ. ભયાનો ફોટો પાડ. તમારે બધું છુપાઈ દેવાનું. લે અધિકારી ને તું કહા વળે મારું પણ. તું અધિકારી છે તો તે બેસ ને. તારા અધિકારી ફોન કર. તું કેમ મારી બધું કરે છે? તું પેલી બાજુ રહે ને. તારા અધિકારી બોલો. મને વાત કરી છે ને બોલો. અરે તું પેલી બાજુ બે. મને નામ જાઓ લેવાનું. મને ખબર તારી હો. બે પેલી બાજુ. આ ખોટો કેસ બનાવ્યો છે. કોણ આને પૈસા આપે છે? આ પૈસા આપે આવો હોય ઉઘાડો પગો. આની હાલત જુઓ તમે. હમણાં 5-10 દિવસથી મજૂરી થાય તો શું કરો? પૈસા મળતા તો શું કરો? જાય મજૂરી કરો. આ છોકરાઓને એમને હેરાન કરવાના. પોલીસનું આ કામ થોડું છે. પોલીસનું કામ અને તમારે ખરાઈ બી કરવી જોઈએ ને કે પૈસા આપતો હોય તો ખરેખર પૈસા પે ખરાઈ કરવી જોઈએ ને તમારે. આ ચાલાય આ બધું. હા તું કેવો જસો ગાળ બોલ્યો છે. આખી દુનિયામાં બધાનું ફરે છે. તમે સમજો. તમે જસોને પર પકડા લો ને. કેટલા બધાનું ચાલે છે. સાંસદ છે તે ગાળ બોલવાની ને. હા આખી દુનિયામાં તમે બધાનું હવે મેં કહું છું એ ગાળ બોલ્યો છે. બોલો. અમે મૂકી દઈએ. આજ સાહેબ અમને એવું કીધું કે તમે આવી રીતે પોસ્ટ ના મૂકી શકો એમ. આજ પેલા સાહેબ છે ને એ જ હમણાં કીધું મને. એના સાહેબને આવો તો આપણે વાત કરીએ. કોઈ બાવડે મૂકશે તો પછી એવું થોડું કે